એક 19 માળની રહેણાંક બિલ્ડિંગની વચ્ચેથી ટ્રેન પસાર થાય છે. શોકિંગ ને? હવે આ દુનિયામાં એવી ઘણી અજીબોગરીબ વસ્તુઓ આવેલી છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જતા હોય છે. જેમ કે આ ઊંચા ઊંચા પર્વતો, નદીઓ, આ બધું કુદરતે બનાવેલું છે. પરંતુ સિમેન્ટના રસ્તાઓ, ઊંચી ઊંચી બિલ્ડિંગો અને આ જે રેલવે છે એ બધું આપણે બનાવેલું છે, એટલે કે માનવ નિર્મિત છે. પણ શું તમે ક્યારે એવી બિલ્ડિંગ વિશે સાંભળ્યું છે જેની વચ્ચેથી ટ્રેન પસાર થતી હોય? આ સાંભળીને તમે વિચારતા હશો કે આવું કેવી રીતે શક્ય છે? તો આ શક્ય છે. એક 19 માળની બિલ્ડિંગ આવેલી છે જેની વચ્ચેથી દરરોજ ટ્રેન પસાર થાય છે. અને આ બિલ્ડિંગ ક્યાં આવેલી છે જો તમે જાણવા માંગતા હો તો આજનો આ વિડીયો જોઈ લો. પણ એ પહેલા પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે જેમ જેમ દુનિયા આધુનિકતા તરફ આગળ વધી રહી છે એમ એમ લોકો નવા નવા એક્સપેરિમેન્ટ્સ કરતા રહે છે. ઘણી વખત વાદળોથી ઉપર જતી બિલ્ડિંગો જોવા મળે છે તો ઘણી વખત સમુદ્રની નીચે લક્ઝરી હોટલ જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય એવી બિલ્ડિંગ વિશે સાંભળ્યું છે જેની વચ્ચેથી ટ્રેન પસાર થતી હોય? એક એવી 19 માળની ઇમારત આવેલી છે જેની વચ્ચેથી ટ્રેન પસાર થાય છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તેની ઉપર અને નીચે લોકો પણ રહે છે. વાત અહીં સુધી નથી અટકતી, આ બિલ્ડિંગની અંદર રેલવે સ્ટેશન પણ બનાવી દેવામાં આવ્યું છે. હવે ટેકનોલોજીની બાબતે સૌથી આગળ જાપાન દેશ છે, પરંતુ જુગાડ લગાવીને કંઈક નવું કરવામાં કયો દેશ સૌથી આગળ છે એ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. અને આ જે જુગાડુ બિલ્ડિંગ અને રેલવે સ્ટેશન છે એ પણ તે જ દેશમાં આવેલા છે. તમે બરાબર સમજ્યું કે આ 19 માળની બિલ્ડિંગ એ ચીનમાં આવેલી છે. આ બિલ્ડિંગના 6થા અને 8મા માળે રેલવે ટ્રેક પસાર થાય છે અને આ બિલ્ડિંગની ઉપર અને નીચે લોકો પણ રહે છે. આ અજુકતી બિલ્ડિંગ અને આ રેલવે ટ્રેક એ ચીનના ચોનચિંગ શહેરમાં આવેલું છે. હવે વાત એ છે કે આ શહેરમાં ઘણી ઊંચી બિલ્ડિંગો છે અને ઘણા બધા લોકો રહે છે, પરંતુ આ શહેરમાં ઘણી ઓછી જગ્યા છે. એટલા માટે 2004માં જ્યારે આ રેલવે ટ્રેકનું નિર્માણ થતું હતું ત્યારે 19 માળની બિલ્ડિંગ રસ્તામાં આવતી હતી. એ સમયે ચીની ઇન્જિનિયરોએ આ બિલ્ડિંગ તોડી પાડવાને બદલે આ બિલ્ડિંગની વચ્ચેથી જ રેલવે ટ્રેક બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ બિલ્ડિંગમાં રહેતા લોકોને ટ્રેનને કારણે કોઈ મુશ્કેલી ના પડે એ માટે ચીન સરકારે સાયલેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આ સાથે જ આ બિલ્ડિંગમાં રહેતા લોકો માટે એક અલગ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે. એટલે કે લોકો પોતાના ઘરેથી નીકળીને 6થા અને 8મા માળે જઈને સીધા ટ્રેનમાં બેસી શકે છે. આ સ્ટેશનનું નામ છે લીજીબા સ્ટેશન. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. સાથે દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.